મધ્યવર્તી સ્થિતિમાનનું બીજું માપ હવે બહુલક. ગઈકાલે આપણે મધ્યક સુધી તમે એક પેમ્પલેટ સોલ્વ કર્યું મધ્યકના દાખલાનું, જેમાં અમુક કોમન મિસ્ટેકો હતી. જેમ કે વર્ગ 62 થી 64 હોય તો પછી 66 થી 66 જ આપેલ હતા, તો તમારે ત્યાં સમજવાનું હોય 64 થી 66 હોય. એ જ રીતે માની લો કે 65 થી 75 હોય અને પછીનો વર્ગ 85 થી 85 આપી દીધો હોય ને તો એ 75 થી 85 આવે. એ કોમન મિસ્ટેકો હતી જે તમારે જાતે થોડી સમજતા શીખવાનું. હવે કેમ કે બોર્ડની પરીક્ષામાં પણ ઘણી વખત એવી કોઈ કોમન મિસ્ટેક હોય ને તો તમારે જાતે એને થોડી સમજી લેવાની કે આ આમ જ હોય, જ્યાં એવું સમજી શકાય એમ હોય ત્યાં. કેમ કે વર્ગ ક્યારે એ રીતે ન હોય એટલે એ જરા સમજી લેવાનું. આગળ બહુલકની વાત કરવી છે તો આપણે 9મા ધોરણમાં અવર્ગીકૃત માહિતીનો બહુલક શીખી ગયા. મધ્યક તો વર્ગીકૃત અને અવર્ગીકૃત બંનેમાં જોઈ ગયા હતા, અને આમાં આપણે 10મા ધોરણમાં 5 સૂત્ર જોઈ ગયા, 2 અવર્ગીકૃત માટે અને 3 વર્ગીકૃત માટે. વર્ગીકૃતમાં 3 રીતો હતી: સાદી રીત અથવા એનું બીજું નામ સીધી રીત, તારેલા મધ્યકની રીત અને વિચલનની રીત. સીધી રીતમાં FI XI આવતા હતા, તારેલા મધ્યકની રીતમાં FI DI આવતા હતા અને વિચલનની રીતમાં FI UI આવતા હતા. અને હવે આપણને એ ખ્યાલ છે ક્યારે DI વાળી રીત લેવાય, ક્યારે UI વાળી રીત લેવાય અને ક્યારે સીધી રીત લેવાય. જો ન આપ્યું હોય તો આપેલ હોય તો એ પ્રમાણે જ જવું પડે. ચલો હવે વાત કરીએ બહુલકની. તો બહુલકમાં સૌથી પહેલા લઈએ અવર્ગીકૃત માહિતીનો બહુલક, જે 9માં જોઈ ગયા કે આપેલ અવલોકનોમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતા અવલોકનને આપેલ માહિતીનો બહુલક કહેવાય. હવે આપણે શીખી ગયા. માની લો કે અવર્ગીકૃત માહિતી એટલે અવલોકનો બધા તમને આપી દીધા હોય, અલગ અલગ અવલોકનો આપ્યા હોય, એમાં જે સૌથી વધુ વખત આવે ને એ એનો બહુલક કહેવાય. માની લો કે ઘણી વખત કોઈ એક માહિતીમાં કોઈ એક અવલોકન 3 વખત આવે છે અને કોઈ એક અવલોકન 5 વખત આવે છે, તો સૌથી વધુ વખત જે આવતું હોય ને એટલે કે 5 વખત જે આવતું હોય ને એ અવલોકન આપણો બહુલક કહેવાય. ક્લિયર? ઘણી વખત એવું થાય કે અવર્ગીકૃત માહિતીમાં એક અવલોકન 3 વખત આવે છે અને બીજું 3 વખત આવે, બંને સરખી વખત આવે છે. ખ્યાલ આવ્યો? અને સૌથી વધુ વખત જ છે 3 વખત, એનાથી વધારે વખત કોઈ રિપીટ નથી થતા. 3 વખત વધુ રિપીટ થાય છે અને એવા 2 અવલોકન છે, તો એ બંને આપણી માહિતીનો બહુલક કહેવાય. એનો અર્થ એવો થયો કે આપેલ અવર્ગીકૃત માહિતીની એકથી વધુ બહુલક હોઈ શકે. ક્લિયર? તો હવે આ બહુલકની વ્યાખ્યા થઈ કે આપેલ અવલોકનોમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતા અવલોકનને આપેલ માહિતીનો બહુલક કહેવાય. 2 બહુલક ધરાવતી માહિતીને દ્વિબહુલકીય માહિતી કહેવાય. મેં હમણાં જ કીધું કોઈ 2 અવલોકનો સરખી વખત સૌથી વધુ વખત રિપીટ થતા હોય તે બંનેના બહુલક કહેવાય, તો એવી માહિતીને દ્વિબહુલકીય માહિતી કહેવાય. 3 બહુલક ધરાવતી હોય માહિતી તો એને ત્રિબહુલકીય માહિતી કહેવાય, અને 3 થી વધુ બહુલક મળતા હોય તો એવી માહિતીને બહુબહુલકીય માહિતી કહેવાય. હવે આપણે જે વાત કરવાના ને એ ખાસ અને અગત્યનું છે વર્ગીકૃત માહિતી માટે બહુલક. વર્ગીકૃત માહિતી માટે બહુલક એટલે પહેલી વાત તો તમને એ ખ્યાલ જ છે કે વર્ગીકૃત માહિતી એટલે વર્ગ સ્વરૂપે આવૃત્તિ આપેલી હોય, ટૂંકમાં એવું સમજી શકાય. આવૃત્તિ FI ની આવે એમાં. તો હવે FI આવે છે તો હવે સામે આપણે એને વર્ગ પેલા નક્કી કરીએ. ચાલો, વર્ગીકૃત માહિતી માટે બહુલક. માની લો કે તમને બધા વર્ગ અલગ અલગ આપી દે. જો વર્ગીકૃત માહિતીના બહુલકનું સૂત્ર Z, જો આખું ચેપ્ટર મેં આગળ વાત કરી એમ ખાલી સૂત્ર પર જ છે. થોડી કન્સેપ્ટ સમજી અને ખાલી સૂત્ર મોઢે કરી ગયો ને એટલે તમારે સરળતા થઈ જશે, પછી એમાં કંઈ કરવાનું જ નથી આ ચેપ્ટરમાં. બહુલકનું સૂત્ર છે વર્ગીકૃત માટે L પ્લસ F1 માઇનસ F0 બાય 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. ફરી બહુલક Z ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 બાય 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. ફરી બહુલક Z ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 બાય 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. આ સૂત્ર થઈ ગયું. ચાલો, આ સૂત્ર તમારે કમ્પ્લીટ કરવાનું છે. હવે એમાં ચલ બધા શું દર્શાવે છે ને એ જોતા જઈએ. ચાલો, L એટલે બહુલકીય વર્ગની અધસીમા. અધસીમા એટલે પહેલી સીમા, પણ કોની? બહુલકીય વર્ગની. ભાઈ ઘણા બધા વર્ગ હશે ને, આની જેમ જ અહીંયા જો આ માહિતીમાં બધા વર્ગ આપ્યા છે, એમ ઘણા બધા વર્ગ હશે. એમાં કોની અધસીમા લેવાની? તો બહુલકીય વર્ગની. અને બહુલકીય વર્ગ કેવી રીતે મળે ને એ હમણાં જોઈએ આપણે. ચાલો, ત્યાર પછી છે F1, F0 અને F2. 3 F આવ્યા. જુઓ,
એફ એટલે આવૃત્તિ એ ખબર છે આપણને, પણ આપણે તો એફઆઈ લેતા હતા અત્યાર સુધી. હવે આવ્યા F0, F1 અને F2. તો F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ, જે વર્ગ બહુલકીય હશે ને એની આવૃત્તિ. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ, F0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, અને F2 એટલે બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ. અને H એટલે તો વર્ગ લંબાઈ સમાન, એ તો તમને ખ્યાલ છે. ફરી જો યાદ રાખતા શીખજો, અને યાદ રાખતા હું શીખવાડું. પહેલી વાત તો સૂત્ર આપણે આવું જોઈએ, Z ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 બાય 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H, આવું જોઈએ. જ્યાં L એટલે આપણે એવું કીધું બહુલકીય વર્ગની અધસીમા. ચાલો ખ્યાલ આવ્યો. F3 છે, જુઓ F1 છે, F0 છે અને F2 છે, અને પછી H. આટલા ચલ આમાં આવે છે. ચાલો એમાં L તો ખ્યાલ આવી ગયો, બહુલકીય વર્ગની અધસીમા. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ, F0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, અને F2 એટલે બહુલકીય વર્ગની પછીના વર્ગની અથવા પાછળના વર્ગની આવૃત્તિ. F એટલે આવૃત્તિ જ થવાની, અને H એટલે સમાન વર્ગ લંબાઈ. હવે કન્ફ્યુઝન આમાં રહેશે, F0, F1 અને F2. એને યાદ રાખતા શીખવાડું. ક્રમ જુઓ તો 0, 1 અને 2, તો એને ક્રમમાં ગોઠવો તો શું આવે? 0, 1 અને 2 આવે કે નહીં? F0, F1 અને F2, 0, 1, 2 આમ ચડતા ક્રમમાં ગોઠવો તો આ રીતે મળશે કે નહીં? તો હવે આ F1 એટલે છે ને એ બહુલકીય વર્ગની જ આવૃત્તિ, F0 આની આગળ આવે એટલે એ આગળના વર્ગની આવૃત્તિ, અને F2 પછી આવે તો પાછળના વર્ગની આવૃત્તિ. એટલે આગળ, મધ્યમાં અને પાછળ. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ ક્રમમાં યાદ રાખશો ને એટલે ઝડપથી યાદ રહેશે. ફરી 0, 1, 2 ને તમે ક્રમમાં ગોઠવી દો ચડતા ક્રમમાં, તો શું થવાનું? 0, 1 અને 2. એમાં 0 એટલે આગળના વર્ગની આવૃત્તિ, F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ, અને F2 એટલે પછીના વર્ગની આવૃત્તિ. ક્લિયર? આ 3 એ 3. H એટલે તો સમાન વર્ગ લંબાઈ, અને L એટલે બહુલકીય વર્ગની અધસીમા. વાત પૂરી થઈ ગયા. તો હું ક્યારનો એમ બોલું છું, બહુલકીય વર્ગની આવૃત્તિ, બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, પછીના વર્ગની આવૃત્તિ, બહુલકીય વર્ગની અધસીમા. તો આ બહુલકીય વર્ગ છે શું? તો હવે નક્કી કરીએ બહુલકીય વર્ગ. ભાઈ અત્યાર સુધી અવર્ગીકૃતમાં આપણે એવું જોઈએ કે સૌથી વધુ વખત રિપીટ થતું હોય ને એને બહુલક કહેવાય. તો હવે અહીંયા છે ને આપણે વર્ગ, બહુલકીય વર્ગ કોને કહેવાય? તો સૌથી વધુ આવૃત્તિ હોય ને એને બહુલકીય વર્ગ કહેવાય. સૌથી વધુ આવૃત્તિ હોય એને બહુલકીય વર્ગ કહેવાય. માની લો કે આ જ દાખલો છે, આમાં જુઓ તો આવૃત્તિ હું ચેક કરું ને તો આ સૌથી વધુ છે ને, તો આ જે વર્ગ રહ્યો ને એને કહેવાય બહુલકીય વર્ગ. તો હવે નક્કી થઈ ગયું બહુલકીય વર્ગની અધસીમા, એટલે આ બહુલકીય વર્ગ એની અધસીમા 65. બહુલકીય વર્ગની આવૃત્તિ F1 તો 11, F0 બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ તો 10, F2 બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ તો 8, અને સમાન વર્ગ લંબાઈ H તો 10. બધા ચલ આવી ગયા. સૂત્રમાં કિંમત મૂકો, સીધો આન્સર મળે. ક્લિયર? તો ફરી બહુલક Z ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 બાય 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. સૂત્ર મોઢે કરી દેજો. L એટલે બહુલકીય વર્ગની અધસીમા, F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ, F0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, F2 એટલે બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ, અને H એટલે સમાન વર્ગ લંબાઈ. ક્લિયર? તો અહીંયા બહુલકના વર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર પૂરું થાય. બીજું, જો અહીંયા તમે ગણતરી કરીને, જો મધ્યકના સૂત્રમાં તમારે FI ની જરૂર પડતી હતી, એટલે પહેલા તો તમે વર્ગ આપ્યો ને તો XI શોધતા હતા મધ્ય કિંમત, પછી FI શોધતા હતા, પછી એ બધાનો સરવાળો કરતા હતા, ત્યારે સિગ્મા FI મળતા હતા. ક્લિયર? FIDI વાળી રીત કરવી હોય તો તમારે DI શોધવાના, પછી FIDI મળે, પછી એના સરવાળા કરો. યુઆઈમાં પણ એવું જ, પહેલાં UI શોધો, પછી FIUI શોધો, પછી એના સરવાળા કરો. બહુલકમાં તો જુઓ કંઈ કામ કરવાનું નથી, ખાલી ને ખાલી બહુલકીય વર્ગ તમારે નક્કી કરવાનો, અને એ નક્કી થઈ જાય ને એટલે કંઈ વસ્તુની જરૂર નથી. આનો સરવાળો કરવાની જરૂર નથી, સીધું જ એની અધસીમા જોઈએ છે વર્ગની મળી ગઈ. આની આવૃત્તિ, આગળના વર્ગની આવૃત્તિ, પછીના વર્ગની આવૃત્તિ, વર્ગ લંબાઈ. વાત પૂરી થઈ. આટલી સિવાય રકમમાં આપેલ માહિતી સિવાય કોઈની જરૂર પડતી નથી. ખાલી સૂત્ર કમ્પ્લીટ હોવું જોઈએ. આગળ, બહુલકીય વર્ગ કોને કહેવાય? તો આપેલ માહિતીમાં સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ. આપેલ માહિતી જેમાં સૌથી વધુ આવૃત્તિ જે ધરાવે ને એ વર્ગને બહુલકીય વર્ગ કહેવાય. એટલે આપેલ માહિતીમાં સૌથી વધુ આવૃત્તિ ધરાવતા વર્ગને
બહુલકીય વર્ગ કહેવાય. ક્લિયર આટલી થિયરી? ચાલો તો હવે તો ઉદાહરણ નંબર 4 જોઈએ હવે કે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે, જે તમને આપી દીધી છે, અવર્ગીકૃત સ્વરૂપે આપેલી છે. જુઓ, એટલે એનો બહુલક શોધવાનો છે. તો અવર્ગીકૃત સ્વરૂપે આપણે અવલોકન XI આપી દીધા તમને 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. આનો બહુલક તો જુઓ અહીંયા અવલોકન 2 છે ને, અવલોકન 2 એ સૌથી વધુ વખત કેટલી વખત 3 વખત પુનરાવર્તિત થાય છે, માટે બહુલક Z કેટલો થવાનો? 2. અવલોકન 3 છે ને 2 વખત રિપીટ થાય. જો પણ સૌથી વધુ વખત આ 2 રિપીટ થાય છે, એટલે આપણો બહુલક શું થવાનો? 2. આ તો 9માં ભણી જ ગયા છીએ. ચાલો હવે વર્ગીકૃત માટે જોતા જઈએ. ઉદાહરણ નંબર 5. ચાલો, તમને રકમ આપેલી છે કે વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બન્યું. તો આ માહિતીનો બહુલક શોધો. ચાલો, તો પરિવારની સભ્ય સંખ્યા એટલે તમને વર્ગ સ્વરૂપે આપી દીધા 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9 અને 9 થી 11. પરિવારોની સંખ્યા જેને આપણે આવૃત્તિ કહીએ, નામ આપીએ FI 7, 8, 2, 2 અને 1. ચાલો, તો સૌથી પહેલા તો બહુલક શોધવો છે ને, તો એના માટે બહુલકીય વર્ગ નક્કી કરવો પડે. કેમ કે બહુલકીય વર્ગ નક્કી કરશો તો જ એની અધસીમા, એ વર્ગની આવૃત્તિ, આગળના વર્ગની આવૃત્તિ, પાછળના વર્ગની આવૃત્તિ તમને મળે. એટલે પહેલા તો બહુલકીય વર્ગ નક્કી કરવું. કેવી રીતે નક્કી થાય? તો સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ. જો તો આ આવૃત્તિમાં સૌથી વધુ આવૃત્તિ 8 છે, તો આ વર્ગ કયો થવાનો? બહુલકીય વર્ગ. આમ સાઇન મારી જ દેવાની, બોક્સ બનાવી જ દેવાનો. આ બહુલકીય વર્ગ થઈ ગયો. તો અહીં બહુલકીય વર્ગ કયો થયો? 3 થી 5 મેં લખી દીધો. અહીં બહુલકીય વર્ગ 3 થી 5 છે. હવે સૂત્ર મૂકું, બહુલક Z = L + F1 - F0 / 2F1 - F0 - F2 × H. ક્લિયર? બધાની ઓળખાણ લખી. જ્યાં જો આ એક દાખલામાં હું આ બધું લખું છું, પછી ડાયરેક્ટ L = 3, F1 = 8, F0 = 7 આમ લખવાનું. પણ પરીક્ષામાં પૂછાય ને ત્યારે આ બધું પાછું લખવું વિસ્તારથી, નહીતર એના માર્ક્સ આપણી વીકલી ટેસ્ટમાં હું કાપી દઈશ. L = બહુલકીય વર્ગની અધસીમા કેટલી છે? 3. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે? 8. F0 તો બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 7. F2 બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ કેટલી છે? 2. અને H સમાન વર્ગ લંબાઈ કેટલી છે? 2. જો સતત વર્ગ છે એટલે વર્ગ લંબાઈ જે આવતી હોય એ જ લખવી. 4 આવતી હોય 4 જ લખવી, 5 કરવા ન જવું. અસતત હોય તો 4 ના 5 કરવા. કિંમત મૂકો. ચાલો, Z = L ની જગ્યાએ 3 પ્લસ કૌંસમાં F1 - F0 એટલે 8 - 7 છેદમાં 2F1 એટલે 8 દુ 16 -7 માઇનસ F2 એટલે 2 ઇન્ટુ H એટલે 2. સાદરૂપ આપવામાં ધ્યાન રાખજો, આ બેનો ગુણાકાર થાય અંશનો. આનું સાદરૂપ આપ્યા પછી એને આમાં ઉમેરવાના, કેમ કે છેદમાં ખાલી આના છેદમાં જ છે, અહીંયા છેદમાં નથી. 3 પ્લસ આ થવાના 1, 1 × 2 એટલે 2 ના છેદમાં આ સાદરૂપ 16 - 7 એટલે 9 - 2 એટલે 7. તો 2/7 અને અથવા તો આને લસા લઈ લો તો 21 ને 2 23/7 પછી ભાગાકાર કરો 3.29. આ થઈ ગયો બહુલક Z. ભાઈ મધ્યકમાં તમને ખબર ન પડે, પણ આમાં એક વસ્તુ છે ને, તમને અંદાજ ખબર પડે, એક્ઝેક્ટ નહીં પણ અંદાજ ખબર પડે કે બહુલક જે મળે ને હંમેશા બહુલકીય વર્ગમાંથી જ હોય. બહુલક હંમેશા બહુલકીય વર્ગમાંથી જ મળે. આપણો બહુલકીય વર્ગ કયો હતો? 3 થી 5. તો તમારો આન્સર 3 થી 5 માં જ આવવો જોઈએ. આ નક્કી જ હોય. જો 3 થી 5 ની વચ્ચે જ આવ્યા 3.29. આપણો બહુલકીય વર્ગ 3 થી 5 હતો. એટલે બહુલક હંમેશા બહુલકીય વર્ગમાંથી જ મળે. બહુલક આન્સર તમે શોધો વર્ગીકૃતમાં, એ આન્સર હંમેશા આમાંથી જ મળે, એ નક્કી જ હોય. ચાલો આગળ, ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 માં તમને આપેલું છે કે ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ ઉદાહરણ 1 કોષ્ટક 14.3 માં આપેલ છે. તો આ માહિતીનો બહુલક શોધો, વળી તેને મધ્યક સાથે સરખાવો તથા બહુલક અને મધ્યકનું અર્થઘટન કરો. ચાલો જો અહીંયા તમારે એક તો બહુલક તો શોધવાનો જ, મધ્યક શોધવાનું. કોષ્ટક તમને આપેલું જોજો. ઉદાહરણ 1 માં કોષ્ટક 14.3 છે. ચાલો એમાં વર્ગ અંતરાલ આ રીતે તમને આપેલા છે. બધા વિદ્યાર્થીઓની સંખ્યા FI આ રીતે આપેલી છે. હવે જો બહુલક માટે તો ખાલી આટલી જ જરૂર હતી, બાકી કોઈ જરૂર નથી. પણ તમને અહીંયા મધ્યક શોધવાનો કીધો છે.
એટલે આપણે મધ્યક શોધવા માટે એક તો વર્ગ પરથી xi ની જરૂર પડે જ, એટલે મધ્ય કિંમત xi શોધી. આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 35 ભાગ્યા 2 17.5. ભાઈ વર્ગ લંબાઈ જુઓ તો સમાન છે કેટલી 15 તો આમાં 15 ઉમેરો ને તોય મળે, અથવા તો આ બેનો સરવાળો ભાગ્યા 2 કરતા જાઓ તોય મધ્ય કિંમતો મળતી જાય. fi xi જો અહીંયા તમે ડીઆઈ વાળી રીતે કરી શકો. અપૂર્ણાંકમાં છે ને xi એટલે ગુણાકાર કરવામાં કદાચ તમને આ બેના ગુણાકાર કરવામાં તકલીફ પડે તો અહીંયા તમે ડીઆઈ વાળી રીત કરી દો ને એટલે પૂર્ણાંક આવી જાય ને fi ડીઆઈ પૂર્ણાંક જ આવશે ને ખૂબ સરળતા રહેશે. મેં અહીંયા આ રીત કરી છે, તમે fi ડીઆઈ અથવા fi ui કરી શકો. આ બેનો ગુણાકાર fi xi એટલે તો અહીંયા ગુણાકાર લખી દીધા. આ બધાનો સરવાળો 1860. સિગ્મા fi આવ્યા 30. મધ્યક x બાર ઇક્વલ ટુ સિગ્મા fi xi બાય સિગ્મા fi 1860 ભાગ્યા 30 ભાગાકાર કર્યા એટલે 62 આન્સર આવ્યો. આ મધ્યક થયો 62. હવે આપણે બહુલક શોધીએ તો બહુલક માટે પહેલું કામ બહુલકીય વર્ગ નક્કી કરવાનું. સૌથી મોટી આવૃત્તિ 7 છે તો આ થશે એનો બહુલકીય વર્ગ. તો બહુલકીય વર્ગ કયો થયો 40 થી 55 છે. સૂત્ર મૂક્યું z ઇક્વલ ટુ l પ્લસ f1 માઇનસ f0 બાય 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. જ્યાં l કેટલા તો 80 40. f1 બહુલકીય વર્ગની આવૃત્તિ 7, f0 આગળના વર્ગની આવૃત્તિ 3, f2 પછીના વર્ગની આવૃત્તિ 6 અને વર્ગ લંબાઈ h સમાન વર્ગ લંબાઈ 15. કિંમત મૂકવામાં l એટલે 40 પ્લસ f1 માઇનસ f0 એટલે 7 માઇનસ 3, 2f1 એટલે 14 માઇનસ f0 3 માઇનસ f2 એટલે 6 ઇન્ટુ h થવાના 15. 7 માઇનસ 3 એટલે 4 તો 15 ચોક 60 છેદમાં આવશે 14 માઇનસ 9 એટલે 5 તો 12 5 60 એટલે 12. 40 ને 12 52. બહુલક આવ્યો 52. જો તો 40 થી 55 ની વચ્ચે જ આવ્યો બહુલક, પણ મધ્યક 62 આવ્યો. એ આની વચ્ચે જ આવે એવું જરૂરી નથી, પણ બહુલક હંમેશા બહુલકીય વર્ગમાંથી જ મળે. હવે અહીંયા તમને સરખામણી અને એનું અર્થઘટન કરવાનું કીધું તો આ છે ને સરેરાશ મળી કે સરેરાશ કેટલા માર્ક્સ મેળવ્યા છે દરેક વિદ્યાર્થીઓએ તો 62 ગુણ. પણ સૌથી વધુ વિદ્યાર્થીઓએ કયા માર્ક્સ મેળવ્યા છે તો સૌથી વધુ વિદ્યાર્થીઓએ 52 માર્ક્સ મેળવ્યા હશે. આ બહુલક થયો સૌથી વધુ વખત 52 માર્ક્સ હશે. આમ બધા વિદ્યાર્થીઓના 30 વિદ્યાર્થીઓના માર્ક્સ તમે લખતા જાઓ તો 52 સૌથી વધુ વખત આવતા હોય. એટલે આપેલ માહિતીમાં સૌથી વધારે વિદ્યાર્થીઓએ 52 ગુણ મેળવેલ છે, એટલે કે બહુલક જેટલા, તથા વિદ્યાર્થીઓએ સરેરાશ કેટલા ગુણ 62 ગુણ મેળવેલ છે. આ એનું અર્થઘટન થાય. ચાલો ત્યાંથી આગળ હવે સ્વાધ્યાય 14.2 માં પ્રશ્ન નંબર 1. ચાલો સ્વાધ્યાયમાં 6 પ્રશ્નો છે ને 6 આવડે એવા, કેમ કે કંઈ કામ કરવાનું છે જ નહીં. પણ ઘણી વખત ઘણા દાખલામાં તમારે બહુલક અને મધ્યક બંને શોધવાના છે, તો એ તમારે જાતે શોધવાના છે. હવે આજે છે ને આપણે વિડીયો આ લેક્ચર ટૂંકો રાખીએ છીએ. એનું કારણ છે કે તમારે છે ને હવેનો આ સ્વાધ્યાયના જે 6 દાખલા રહ્યા ને એ 6 દાખલા તમારે જાતે સોલ્વ કરવાના છે. બહુલક જ છે, અમુકમાં બહુલક અને મધ્યક બંને શોધવાના છે, તો એ તમારે જાતે શોધવાના છે. બહુલક અને મધ્યક બંને શોધવાના કીધા હોય, અર્થઘટન કરવાનું કીધું હોય તો એ તમારે જાતે અર્થઘટન કરવાનું. બરાબર? નહીં આવડે તો આપણે એને સોલ્વ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં તમને એ સ્વાધ્યાયના દાખલાનું રિવિઝન કરાવવામાં આવશે અને ન આવડે એ તમારે એમાંથી લખી દેવાના. ક્લિયર? તો આજે અહીંયા સુધી રાખીએ. ઉદાહરણ અને સ્વાધ્યાયના 6 દાખલા છે, 6 આજે હોમવર્કમાં બીજું કંઈ નથી. સૂત્ર તમારે 5 વાર લખવાનું છે. સૂત્ર 5 વાર લખવાનું અને સ્વાધ્યાય જે 14.2 છે ને એના 6 દાખલા ડાયરેક્ટ બુકમાં જ ગણજો, અથવા બુકમાં ન ગણવા હોય તો રફમાં ગણજો. એક કામ કરો, તમે એ દાખલા છે ને રફમાં જ ગણો. સ્વાધ્યાય 14. સૂત્ર 5 વાર. સ્વાધ્યાય 14.2 ના 6 દાખલા છે, 6 દાખલા તમારે રફમાં ગણવાના છે અને એના આજે તમારે ફોટા મોકલવાના છે હોમવર્કમાં. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં 14.2 ના દાખલાનું રિવિઝન થશે અને પછી મધ્યવર્તી સ્થિતિમાનનું 3જું માપ મધ્યસ્થ આપણે ચાલુ કરીશું. બરાબર? થેન્ક યુ.